આઈટી મંત્રાલયે ખાસ કરીને ડીપ ટેક અને એઆઈ કન્ટેન્ટ માટે ગાઈડલાઇન્સ જાહેરાત કરી છે, ખાસ કરીને જેમાં યુઝર્સની જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી છે. યુઝર્સે જાણ કરવી આવશ્યક રહેશે કે કન્ટેન્ટ એઆઈ જનરેટેડ તો નથી. કંપનીઓએ દર 3 મહિને યુઝર્સને ચેતવણી પણ આપવી આવશ્યક છે. આઈટી મંત્રાલયની ગાઈડલાઇન્સમાં વધુ શું છે તેની વિગત લઈએ સહયોગી કરણ નેગાંધી પાસેથી. કરણ, ખાસ કરીને એઆઈ ડીપફેક માટે આઈટી મંત્રાલયે શું ગાઈડલાઇન્સ આપી છે? જી, તો આપણે ડીપફેક્સને લઈને સરકારનું કડક વલણ જોયું હતું. હવે આને લઈને જે આઈટી મંત્રાલય છે આપણું, તેણે એક FAQ એટલે કે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચનની યાદી જે છે તે રજૂ કરી દીધી છે અહીંયાથી. હવે આમાં ઘણા બધા જે પ્રશ્નો છે તેનો ઉકેલ આ FAQ તરફથી આપણને આજે મળતો દેખાય છે. આમાં કયા કયા મુદ્દાઓ છે તેની વાત કરીએ તો સૌથી પહેલાં જે એઆઈ જનરેટેડ કોન્ટેન્ટ છે તેની જવાબદારી માત્ર ને માત્ર કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની નથી, પરંતુ યુઝર્સની પણ છે અને જે તે અપલોડ કરે છે તેની પણ છે. એ એક સ્પષ્ટ વાત આમાં કરી દેવામાં આવી છે. સાથે જ જો હવે કોઈ એઆઈ કોન્ટેન્ટ વાપરે છે તો તેના માટે ડિક્લેરેશન આપવું પણ છે, જે ફરજિયાતપણે આપવાનું રહેશે. સાથે જ કંપનીઓએ હવે એઆઈ ડિટેક્શન માટે પોતાના જે સોફ્ટવેર્સ છે, જે અલ્ગોરિધમ્સ છે, તેને સ્ટ્રોંગ બનાવીને તેનો વપરાશ કરવો પડશે. જેથી જે લેબલિંગ છે તે લેબલિંગનું પ્રોસેસ ખૂબ જ ઇઝી થઈ શકે. સાથે જ એઆઈથી બનેલા કન્ટેન્ટનું જે લેબલિંગ છે તે પણ અહીંયાથી યુઝર્સે પોતાની પોસ્ટમાં કરવાનું રહેશે. સાથે જ કંપનીઓએ દર 3 મહિને જે છે તે પોલિસીની અપડેટ જે છે તે તમામ યુઝર્સને આપવાની રહેશે. સાથે ડીપ ફેક અપલોડ કરનારા જે ગ્રાહકો છે કે જે યુઝર્સ છે તેમને અહીંયાથી ચેતવણી પણ સમયાંતરે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે તેમણે આપવાની રહેશે. એટલે આ એક જવાબદારી પ્લેટફોર્મ્સની રહેશે. સાથે જ વોઇસ ક્લોન જો કોઈ કરે છે તો તેના માટે પણ જે પ્લેટફોર્મ છે તે તરત જ વોર્નિંગ જે છે તે ઇસ્યુ કરી શકે છે. સાથે જો કોઈ ફરિયાદ મળે છે પ્લેટફોર્મને, જેમ કે કોઈ ન્યૂડ પિક્ચર છે કે પછી અશ્લીલ કોન્ટેન્ટ છે, તેના માટે 2 કલાકની અંદર, ફરિયાદ મળ્યાના 2 કલાકની અંદર જે પોસ્ટ છે તેને હટાવવાની રહેશે. સાથે જ જો આ જે કમ્પ્લેન્ટ છે તે યુઝર પાસેથી નહીં પણ કોઈ સરકારી અધિકારી પાસેથી મળે છે તો પણ કોઈ પણ કન્ટેન્ટ 3 કલાકની અંદર જે છે તે અહીંયાથી પ્લેટફોર્મ્સે હટાવવું પડશે, તેવું પણ આ FAQમાં સામેલ છે. સાથે જ અન્ય કિસ્સાઓમાં પણ 36 કલાકની અંદર જે છે તે કોઈ પણ વિવાદિત પોસ્ટ દૂર કરવાની માહિતી પણ આ FAQ પાસેથી મળે છે. અને જો આમાં યુઝર્સ કોઈ પોસ્ટ પર જઈને રિપોર્ટ કરે છે પોસ્ટને, તો આ સમયગાળો જે છે તે 7 દિવસનો છે. 7 દિવસમાં તેમણે નિર્ણય લેવો પડશે કે આ જે યુઝર્સનો વાંધો છે તે યોગ્ય છે કે નહીં. જી, આભાર કરણ.